મરઘી, બિલાડી અને કૂતરો. ત્રણ ભાઈબંધ હતા, પાક્કા ભાઈબંધ હતા. તો મરઘી, કૂતરો અને બિલાડી એ છે ને રહીમ ચાચાના ખેતરમાં રહેતા હતા. મરઘી ને આખો દિવસ દોડ કરે, આમ દોડ કરે, આમ દોડ કરે. કૂતરો આખો દિવસ ભાવ ભાવ ભાવ, કૂતરો આખો દિવસ ભાવ ભાવ કરે અને બિલાડી ને તો બસ આખો દિવસ સૂઈ દેતા. પછી આમ આખો દિવસ સૂઈ રહે. પછી એક દિવસ મરઘીબેન તો ફરવા નીકળ્યા. મરઘીબેન તો દોડ દોડ કરતા હતા આખો દિવસ, આમ દોડે, આમ દોડે, આમ દોડે, આમ દોડે. તો છે ને એ યુસુફ, તો એમને છે ને ઘઉંનો દાણો મળ્યો. તો દોડતી 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 એના દોસ્ત જોડે આવી. તો કે કૂતરા ભાઈ, બિલાડી બેન અહીંયા આવો, અહીંયા આવો. તો કે શું છે? તો કે જો મને સરસ ઘઉંનો દાણો મળે છે, ચલો આપણે એને વાવવા જઈએ. તો કૂતરો મારે નથી આવું, મારે તો ભાવ ભાવ કરવું છે, હું નથી આવવાનું. પછી બિલાડી જોડે ગઈ. તો બિલાડી કે મને તો બહુ જ ઊંઘ આવે છે, હું વાવવા આવવાની નથી, મને તો બહુ જ ઊંઘ આવે છે. પછી મરઘી કહ્યું સારું, હું તો એકલી જઈને વાવું. પછી મરઘીબેન તો ખેતરમાં ગયા. પછી ખાડો ખોદ્યો અને છે ને ઘઉંનો દાણો વાવી દીધો. પછી એનું પાણી આપે અને પછી થોડા દિવસ જોવા આવે. પછી શું થયું ખબર છે? એ દાણામાંથી તો નાનો છોડ નીકળ્યો. તો મરઘી તો ખુશ થઈ ગઈ અને પછી છે ને એનું બહુ જ ધ્યાન રાખવા માંડી. એને સમયસર પાણી આપે, પછી એની આજુબાજુ છે ને ચોખ્ખું રાખે, વધારાનું ઘાસ ઉખાડી નાખે. પછી શું કે ચલો ને હજી પાણી આપવા જવું પડશે. બિલાડી બેન ચલો ને. તો બિલાડી કે ના હું નહીં આવું. પછી કે કૂતરાભાઈ તમે ચલો ને. તો કૂતરો કે વાવ વાવ હું નહીં આવું. પછી એમણે તો છે ને જાતે જ બધું ધ્યાન રાખ્યું. પછી છોડ તો બહુ મોટો થઈ ગયો, સરસ સરસ ઘઉં આવી ગયા. પછી કે હવે તને લણવા પડશે. તો બિલાડી બેનને કે બિલાડી બેન ચલો ને લણવા જઈએ, આમ લણણી કરવા. કૂતરાભાઈ ચલો ને. બિલાડી બેન કે ના મને ઊંઘ આવે છે. કૂતરાભાઈ કે ના મને ભાવ ભાવ કરવું છે. તો એ પણ ના કર્યું. પછી મરઘીબેને તો દાંતરડું લીધું અને છે ને અને ડુંડા આમ નળ્યા. અને પછી એના દોસ્તને પૂછ્યું કે હવે આમાંથી દાણા કોણ કાઢશે? કૂતરાભાઈ તમે આવો છો? બિલાડી બેન તમે આવો છો? તો કે ના હું નહીં આવું. એટલે કે હું નહીં આવું. પછી મરઘીબેન તો મગર કાકા પાસે ગયા અને એમાંથી છે ને મશીનમાંથી કુલરમાંથી દાણા કઢાવ્યા. પછી એના દોસ્તો પાસે આવ્યા અને કે ચલો મારી સાથે ઘઉં દળવા આવું છે? કૂતરાભાઈ કે ના હું નહીં આવું. બિલાડી બેન કે ના હું નહીં આવું. પછી મરઘીબેન તો જાતે આટલો બધો ડબ્બો ઘઉંનો લઈને દળવા માટે ગયા. અને પછી એમને તો સરસ મજાનો રોટલો બનાવવાનો હતો. તો પછી એને કૂતરાભાઈ કહેવા ગયા ભાઈ રોટલો બનાવવા માટે મને મદદ કરશો? કૂતરાભાઈ કે ના. પછી બિલાડી બેનને કીધું બિલાડી બેન મને રોટલો બનાવવા મદદ કરશો? તો કે ના હું નહીં આવું. પછી મરઘીબેન તો સરસ છે ને રોટલી સરસ રોટલી બનાવવા માંડે, ગોળ 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 ગોળ. પછી કૂતરાભાઈને તો શુગર નહીં મસ્ત ખુશ્બુ આવી. અરે કેટલી મસ્ત ગરમ ગરમ રોટલીની ખુશ્બુ આવે છે. પછી બિલાડી બેનને પણ ખબર પડી ગઈ. શું ને બિલાડી કે આ રોટલી હું ખાઈશ. કૂતરો કે આ રોટલી હું ખાઈશ. પછી મરઘીબેન કે હું તો કોઈને રોટલી આપીશ નહીં. તમે મને મદદ કરી હતી? ના, હું જ્યારે તમારી પાસે આવતી હતી તમે મદદ માંગવા માટે, તમે તો કૂતરાભાઈ તમે તો મારે ભાવ ભાવ કરવું છે. પછી બિલાડી બેન કે મારે તો સૂઈ જવું છે, એટલે હવે હું કોઈને પણ આપીશ નહીં. પછી કૂતરાભાઈએ બિલાડી બેનને કીધું મરઘી બેન અમને માફી માંગી છે, અમે સોરી કહીએ છીએ, અમને માફ કરી દો. હવે અમે આવું કોઈ દિવસ કરીશું નહીં. અમે તમને બધા જ કામમાં મદદ કરીશું. શું? એટલે કે મને માફ કરી દો અમને બંનેને. પછી મરઘીબેને તો બિચારીના ભાઈબંધો હતા ને એટલે એમને દયા આવી. પછી એમણે તો છે ને કૂતરાભાઈને સરસ રોટલી આપી. પછી બિલાડી બેનને સરસ રોટલી આપી અને બધાએ ભેગા થઈને ખાધું.